આર્ટિફિશિયલ રેનફોલમાં આપણે શું કરીએ છીએ કે આપણે વરસાદને વાવીએ. આપણે ખેતી કરીએ તો કઈ આપણે વાવીએ ને, બરાબર છે, મારે જે છે ડાંગર વાવવા છે કે મારે માની લો કપાસ છે. એ જ રીતે આપણે શું કરીએ કે વાદળાઓમાં જઈને વરસાદને શું કરીએ, સીડિંગ કરવું એટલે વાવવું, અને આપણા પ્રમાણે વરસાદ પડે. આપણે જે રીતે ત્યાં વાવણી કરીએ એ પ્રમાણે ત્યાં ખેતી થાય. એ જ રીતે આપણે શું કરીએ છીએ કે આપણે વાદળાઓમાં જઈએ, વાદળાઓમાં વાવણી કરીએ આની વરસાદની, અને આપણા પ્રમાણે વરસાદ પડે. એટલે આપણે શું કરીએ છીએ કે આના અંદર ડ્રાય આઈસ, સોલિડ CO2, બરાબર, સિલ્વર આયોડાઇડ અને સોડિયમ ક્લોરાઇડ, આ તમે શું એરક્રાફ્ટ લઈ જવાનું, અને એરક્રાફ્ટ લઈને ત્યાં બધું કેમિકલ નાખવાનું. કા વાદળાઓમાં કેમિકલ નાખશો, બરાબર છે, અને એ શું થશે, એ અંદરના રહેલા બધા પાર્ટિકલ જે છે એને કન્ડેન્સ કરશે એટલે શું થઈ જવાનું, વરસાદ. બહુ ડિટેલમાં ડિસ્કસ કરીશું કે ડ્રાય આઈસ છે, એરક્રાફ્ટ, અને આ જે છે આ લોકોએ આની રિસર્ચ બી કઈ રીતે થઈ છે એ પણ મેં આમાં શું થયું ખબર, કે આર્ટિફિશિયલ રેનફોલ જે છે એનો આવિષ્કાર બાય ચાન્સ થઈ ગયો. યસ, ઇટ ઇઝ વોટ, એ શબ્દ યુઝ કર્યો છે. શું યુઝ કર્યો છે? સેરેન્ડિપિટી. સેરેન્ડિપિટીનો મતલબ શું થાય? ધ અકરન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇવેન્ટ બાય ચાન્સ. રિસર્ચ કરતા હોય, કઈ વસ્તુ રિસર્ચ કરવા માંગો બીજું રિસર્ચ થઈ જાય. સમજાયું કે એવું થયું છે? પણ આપણને અહીંયા જરૂરત નથી એક્ઝામ ક્લિયર કરવા માટે. આ તો હું તમને તમારું ડેવલપ કરીશ ક્યારે, જ્યારે તમે ઇન્ટરવ્યુમાં જશો ત્યારે જવાબદારી મારી. ઇન્ટરવ્યુ બેચનો જ આ કન્ટેન્ટ છે. કેવું થયું છે? આવિષ્કાર થયો. પછી ઘણી બધી જગ્યાએ આ જો છે, જો ધ્યાનથી, હવે માની લો કે ફ્રાન્સ જેવી જગ્યામાં 1 લાખ પાઉન્ડ લઈ, શું લઈ? 1 લાખ પાઉન્ડ, અને ગેરંટી આપે કે તમારા લગ્ન પ્રસંગમાં વરસાદ નહીં પડે. કારણ કે તમે હમણાં તમે ઘણા બધા લગ્ન જોયા છે કે સરસ આયોજન કર્યું, અને એ જ દિવસે શું થયો, એટલે બધું તમે ખર્ચો કરીએ પાણીમાં. તો હમણાં શું કરે કે ફ્રાન્સ જેમાં ઘણી બધી કંપની છે, તમારા પર લઈ કેટલા પૈસા? 1 લાખ પાઉન્ડ. 1 પાઉન્ડના 100 રૂપિયા, એટલે તમારા પર 1 કરોડ રૂપિયા લઈ. કેટલા લઈ? 1 કરોડ રૂપિયા લઈ. પણ તમને ગેરંટી આપે કે તમારા લગ્નના દિવસે વરસાદ પડે? કોઈ દિવસ નહીં પડે. પડવો હોય તો આગળ પાડી દે. એટલે આ શું કરે ખબર, વરસાદ આજે પડવો હોય ને તો 2 દિવસ પહેલા શું કરે, જાય વાદળાઓમાં, અને એટલું બધું કન્ડેન્સ કરી નાખે કે આજે પડવો હોય તો આગલા દિવસે શું થઈ જાય છે, એ બધો વરસાદ પડી જાય, અને એ દિવસે વરસાદ પડતો નથી. આવું કરવું જોઈએ કે નહીં? કુદરતને અફેક્ટ કરે એટલે તમને ભોગવવું પડે. દુબઈમાં વરસાદ થાય ને, ડેઝર્ટ એરિયા છે. તો દુબઈમાં પૈસા એટલા છે, ચાઇના પર પૈસા એટલા. ચાઇનાએ પણ આને મિસયુઝ કર્યો હતો ડ્યુરિંગ બેઇજિંગ ઓલિમ્પિક. બીજિંગ ઓલિમ્પિક દરમિયાન શું થયું, બીજિંગ ઓલિમ્પિકની સરસ સેરેમની હતી, અને એ દિવસે વરસાદની આગાહી. હવે પૈસા એટલા જ ચાઇના પર. એરક્રાફ્ટ ગયા, સિલ્વર આયોડાઇડ ને ડ્રાય આઈસ ને નાખ્યું. બીજિંગ ઓલિમ્પિકના 2 દિવસ પહેલા જ વરસાદ કરાવી દીધો. હવે વરસાદ બિચારો પડવાનો હતો 2 દિવસ પછી, એને કીધું આજે જ પડી જતું. 2 દિવસ પછી પડતો નહીં. બીજિંગ ઓલિમ્પિક છે એટલે બીજિંગ ઓલિમ્પિકની સેરેમની એક્સ્ટ્રીમલી મસ્ત ગઈ.